હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે એક નવો કોન્સેપ્ટ ક્લિયર કરીશું અને એ કોન્સેપ્ટ છે વિદ્યુત ધ્રુવ અને તેના પ્રકાર વિશેનો કોન્સેપ્ટ. વાસ્તવમાં વિદ્યુત ધ્રુવ કોને કહેવાય એની વ્યાખ્યા પહેલા આપણે જાણી લઈએ. ગ્રેફાઇટ અથવા ધાતુના સળિયા. હવે ધાતુના સળિયાને બદલે ધાતુની પટ્ટી પણ આપણે વિચારી શકીએ. ગ્રેફાઇટ અથવા ધાતુના સળિયા કે જેની સપાટી પર વીજ રાસાયણિક પ્રક્રમ એટલે કે વીજ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અથવા રિડક્શન બંને પૈકી કોઈ એક જ પ્રક્રિયા થતી હોય તો તેને વિદ્યુત ધ્રુવ કહે છે. વિદ્યુત ધ્રુવને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોડ કહેવાય. ફરીથી વ્યાખ્યા જોઈ લઈએ. ગ્રેફાઇટ અથવા ધાતુના સળિયા, ધાતુ માટે સળિયાને બદલે પટ્ટી પણ વિચારી શકાય, કે જેની સપાટી પર વીજ રાસાયણિક પ્રક્રમ દરમિયાન એટલે કે વીજ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયા થતી હોય તો તેને વિદ્યુત ધ્રુવ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ વીજ રાસાયણિક પ્રક્રમ છે એના વિશે પણ સ્પષ્ટતા થવી જરૂરી છે. વીજ રાસાયણિક પ્રક્રમ એટલે કે વીજ રાસાયણિક પ્રક્રિયા એક રેડોક્સ પ્રક્રિયા છે, પરંતુ એવી રેડોક્સ પ્રક્રિયા કે જેની સાથે વિદ્યુત ઉર્જા સંકળાયેલી હોય. એટલે નેક્સ્ટ આપણે ક્યાંક એવું પણ ભણીશું કે વીજ રાસાયણિક પ્રક્રમ જે છે એ બે પ્રકારના હોય છે. આપમેળે થાય અને આપમેળે ન થાય. આપમેળે થાય તો એ વિદ્યુતનું ઉત્પાદન કરે અને આપમેળે ન થતું હોય તો એમાં વિદ્યુત વપરાય અને વિદ્યુત વિભાજન થાય. એટલે આ પ્રકારનું પણ એક કોન્સેપ્ટ આપણે ક્લિયર કરીશું. પણ આ વીજ રાસાયણિક પ્રક્રમ એ શબ્દનો અર્થ પણ આપણે જાણતા હોવા જોઈએ કે એવી રેડોક્સ પ્રક્રિયા કે જેની સાથે વિદ્યુત ઉર્જા સંકળાયેલી હોય તો જ આપણે એને વીજ રાસાયણિક પ્રક્રમ કહીશું. તો ફરીથી આખી વ્યાખ્યા ક્લિયર કરીએ. ગ્રેફાઇટ અથવા ધાતુના સળિયા કે જેની સપાટી પર વીજ રાસાયણિક પ્રક્રમ દરમિયાન એટલે કે વીજ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અથવા રિડક્શન બેમાંથી ગમે તે એક જ પ્રક્રિયા થતી હોય તો તેને વિદ્યુત ધ્રુવ એટલે કે ઇલેક્ટ્રોડ કહે છે. પરંતુ જો ઓક્સિડેશન અને રિડક્શન બંને પરસ્પર વિરુદ્ધ પ્રક્રિયા એક જ સપાટી ઉપર એક જ સમયે એક સાથે થતી હોય તો પછી આપણે એ સપાટી કોઈ પણ ધાતુની હોય કે ગ્રેફાઇટ જેવી અધાતુની સપાટી હોય, પરંતુ આપણે એને વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખાવી શકતા નથી અને તે પ્રક્રિયા અથવા તે પ્રક્રમ છે એને વીજ રાસાયણિક પ્રક્રમ તરીકે પણ આપણે એને ઓળખાવી શકતા નથી. એવા સંજોગોમાં એને ફક્ત એક સાદી રેડોક્સ પ્રક્રિયા જ કહેવાશે. એટલે અહીં લખ્યું છે, પરંતુ જો ઓક્સિડેશન અને રિડક્શન બંને પરસ્પર વિરુદ્ધ પ્રક્રિયાઓ એક જ સપાટી ઉપર એક સાથે થતી હોય તો તે સંજોગોમાં તે સપાટીને વિદ્યુત ધ્રુવ કહી શકાશે નહીં. તેમજ તેવા પ્રક્રમને વીજ રાસાયણિક પ્રક્રમ પણ કહી શકાય નહીં, પરંતુ તે એક સામાન્ય રેડોક્સ પ્રક્રિયા જ કહેવાશે. વિદ્યુત ધ્રુવના મુખ્ય 3 પ્રકાર છે. આપણે અહીં વિદ્યુત ધ્રુવના પ્રકાર વિશેનો જ કોન્સેપ્ટ ક્લિયર કરી રહ્યા છીએ. તો વિદ્યુત ધ્રુવના મુખ્ય 3 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે સક્રિય વિદ્યુત ધ્રુવ. હવે સક્રિય વિદ્યુત ધ્રુવો જે છે તો એ ધાતુઓના જ વિદ્યુત ધ્રુવો છે. હવે ધાતુઓમાં પાછી સક્રિય ધાતુઓ અને નિષ્ક્રિય ધાતુઓ આવી બે પ્રકારની ધાતુઓ છે. તો નિષ્ક્રિય ધાતુ છે જેમ કે પ્લેટિનમ છે, ગોલ્ડ છે, આવી ધાતુઓ એ ધાતુના સક્રિય ધ્રુવો તરીકે કામ કરી શકતી નથી. એટલે અહીંયા લખ્યું છે તેઓ ધાતુના ધ્રુવો છે, પણ આપણે યાદ રાખીશું કે નિષ્ક્રિય અથવા ઉમદા ધાતુઓ પ્લેટિનમ, ગોલ્ડ આવી ધાતુઓના વિદ્યુત ધ્રુવો એ સક્રિય વિદ્યુત ધ્રુવો તરીકે કાર્ય કરતા નથી. સેકન્ડ થિંગ, એનોડ તરીકે હોય એટલે કે આ વિદ્યુત ધ્રુવો જે સક્રિય વિદ્યુત ધ્રુવો આપણે વિચારી રહ્યા છીએ એ વિદ્યુત ધ્રુવો એનોડ તરીકે હોય તો પોતે ઓક્સિડેશન અનુભવે છે અને કેથોડ તરીકે હોય તો દ્રાવણમાંના ધાતુ ધન આયનોનું પોતાની સપાટી ઉપર રિડક્શન કરાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, એનોડ તરીકે હોય તો પોતે ઓક્સિડેશન અનુભવે અને કેથોડ તરીકે હોય તો દ્રાવણમાંના ધાતુ ધન આયનોનું પોતાની સપાટી ઉપર રિડક્શન કરાવે. તો એનું એક સ્ટાન્ડર્ડ ઉદાહરણ આપણે જાણીએ છીએ ડેનિયલ કોસ. એનસીઆરટી ના લેક્ચર જે છે એમાં પ્રથમ લેક્ચરની અંદર જ આપણે ડેનિયલ કોસ વિશે ભણેલા છીએ અને 11 સાયન્સની અંદર રેડોક્સ ચેપ્ટરમાં પણ ડેનિયલ કોસ છે અને એની પ્રક્રિયાથી આપણે પરિચિત પણ છીએ કે એમાં ડેનિયલ કોસની અંદર ઝીંકનો એનોડ છે. તો ઝીંકની પટ્ટી એ ઝીંકના એનોડ તરીકે વર્તે છે અને પોતે જ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે. એટલે ઝીંકના પરમાણુમાંથી Zn+2 આયનો બને અને એ દ્રાવણમાં જાય.
એવી રીતે કોપરનો કેથોડ એટલે કોપરની પટ્ટી કેથોડ તરીકે વર્તે છે. એટલે દ્રાવણમાંના Cu+2 આયન છે એનું પોતાની સપાટી ઉપર રિડક્શન કરાવે અને જે કોપર પરમાણુઓ બને એને પોતાની ઉપર જમા કરે. એટલે અહીં જે લખ્યું છે કે એનોડ તરીકે હોય એટલે કે ધાતુના વિદ્યુત ધ્રુવો, સક્રિય વિદ્યુત ધ્રુવો પોતે એનોડ તરીકે હોય તો પોતે ઓક્સિડેશન અનુભવશે અને ધન આયનમાં રૂપાંતર પામશે, અને પોતે કેથોડ તરીકે હશે તો દ્રાવણમાંના જે ધાતુ ધન આયનો હશે એ ધાતુ ધન આયનોનું પોતાની સપાટી ઉપર રિડક્શન કરાવશે. અને આ એનું ઉદાહરણ. બીજા નંબરે છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. આવા ધ્રુવો પોતે ઓક્સિડેશન અનુભવતા નથી. ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા માટે ફક્ત પોતાની સપાટી જ પૂરી પાડે છે. પોતે કોઈ પણ પ્રકારની ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા અનુભવતા નથી. દાખલા તરીકે ગ્રેફાઇટનો ધ્રુવ, સ્ટીલનો ધ્રુવ, સ્ટીલ મિશ્ર ધાતુ છે. પ્લેટિનમ જેવી ઉમદા ધાતુ, હમણાં આપણે વાત કરી કે પ્લેટિનમ, ગોલ્ડ, આ બધી ધાતુ જે છે એ ઉમદા અથવા નિષ્ક્રિય ધાતુ છે. એટલે નિષ્ક્રિય ધ્રુવ તરીકે આ એના ઉદાહરણ છે. એક નોંધ મેં લખી છે, હોલ હેરાઉલ્ટ પદ્ધતિ. હવે હોલ હેરાઉલ્ટ પદ્ધતિ શેના વિશે છે તો 10મા ધોરણની અંદર એ ચેપ્ટર છે ધાતુ નિષ્કર્ષણનું, કે જેમાં એલ્યુમિના એટલે કે એલ્યુમિનિયમની ખનિજ Al2O3 એ એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે હોલ હેરાઉલ્ટ વિદ્યુત વિભાજનની પદ્ધતિ છે. તો લખ્યું છે હોલ હેરાઉલ્ટ પદ્ધતિમાં ખૂબ જ ઊંચા તાપમાને વિદ્યુત વિભાજન થતું હોવાથી તો એમાં એનોડ અને કેથોડ બરોબર છે. તો એમાં એનોડ જે છે એ ગ્રેફાઇટનો નિષ્ક્રિય ધ્રુવ છે. હવે ઓક્સિડેશન થાય એટલે ત્યાં O2 વાયુ ઉત્પન્ન થાય અને એટલું ઊંચું તાપમાને આ વિદ્યુત વિભાજન થતું હોય કે ઉત્પન્ન થયેલું O2 વાયુ એ પેલા ગ્રેફાઇટનો કાર્બન છે એની સાથે પ્રક્રિયા કરે એટલે કે કાર્બનનું ઓક્સિડેશન થાય, એટલે કે ગ્રેફાઇટનું ઓક્સિડેશન થાય. એટલે અહીંયા આપણે લખ્યું છે કે હોલ હેરાઉલ્ટ પદ્ધતિમાં ખૂબ જ ઊંચા તાપમાને વિદ્યુત વિભાજન થતું હોવાથી ગ્રેફાઇટનો નિષ્ક્રિય એનોડ હોવા છતાં, એટલે કે ગ્રેફાઇટ આપણે કીધું કે ગ્રેફાઇટનો વિદ્યુત ધ્રુવ એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે, પોતે કોઈ પ્રક્રિયા અનુભવે નહીં, પણ એ નિષ્ક્રિય હોવા છતાં ઊંચું તાપમાન હોવાને લીધે પોતે ઓક્સિડેશન અનુભવે છે, એટલે પોતે ઓક્સિડેશન પામે છે. કાર્બન છે એ પોતાની જ ઉપર એટલે કે વિદ્યુત ધ્રુવ ગ્રેફાઇટનો જે છે ઊંચા તાપમાને પોતાની સપાટી ઉપર ઓક્સિડેશનથી O2 વાયુ ઉત્પન્ન થાય છે. એટલે ઊંચા તાપમાને એ O2 વાયુ સાથે ગ્રેફાઇટનો કાર્બન એ દહન પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે અને પોતે CO2 માં ફેરવાય છે. એટલે પ્રક્રિયા દરમિયાન જો નિષ્ક્રિય ધ્રુવો હશે તો પોતે કોઈ પ્રક્રિયા ન અનુભવતા હોય એટલે પોતાના વજનમાં કોઈ ફેરફાર ના થતો હોય. જ્યારે અહીંયા શું છે સક્રિય ધ્રુવોમાં એનોડ તરીકે હોય ને પોતે ઓક્સિડેશન અનુભવતા હોય તો એના વજનમાં ઘટાડો થાય, પોતે સમય જતા ઓગળતા જશે અને પોતાની સપાટી ઉપર રિડક્શનથી ધન આયનો તટસ્થ બની અને ધાતુ તરીકે જમા થાય કેથોડ તરીકે હોય ત્યારે, બરોબર. તો એવા સંજોગોમાં વિદ્યુત ધ્રુવનું વજન અથવા તો વિદ્યુત ધ્રુવનો જથ્થો વધતો જાય, બરોબર. એટલે સક્રિય ધ્રુવો હશે તો પ્રક્રિયા દરમિયાન પોતાના વજનમાં વધારો ઘટાડો અનુભવતા હોય, જ્યારે નિષ્ક્રિય ધ્રુવો છે એ કોઈ પ્રકારની પ્રક્રિયા ન અનુભવતા હોય એટલે પોતાના વજનમાં કોઈ પણ પ્રકારનો વધારો ઘટાડો અનુભવતા ન હોય. પણ હોલ હેરાઉલ્ટ પદ્ધતિ જે છે એમાં એનોડ ગ્રેફાઇટનો એનોડ છે એ સમય જતા એ ખવાતો જશે કારણ કે પોતે ઓક્સિડેશન અનુભવતો હોય છે, એટલે સમય જતા એ રિડ્યુસ થતો હોય છે, મતલબ કે એનું વજન છે એ ઘટતું જતું હોય છે. ત્રીજા નંબરે છે વાયુ વિદ્યુત ધ્રુવ. તે એક પ્રકારનો નિષ્ક્રિય ધ્રુવ જ છે. વાયુ વિદ્યુત ધ્રુવ છે એ એક પ્રકારનો નિષ્ક્રિય ધ્રુવ જ છે. હવે એવું શા માટે લખ્યું છે તો પ્લેટિનમ જેવી નિષ્ક્રિય ધાતુની સપાટી પર પહેલા નંબર અને બીજા નંબરે બે અલગ અલગ પ્રક્રિયાઓ લખી છે કે વાયુ વિદ્યુત ધ્રુવ શા માટે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે છે. તો વાયુ વિદ્યુત ધ્રુવમાં સામાન્ય રીતે પ્લેટિનમ જેવી નિષ્ક્રિય ધાતુની સપાટી પર દાખલ કરેલો વાયુ ઓક્સિડેશન કે રિડક્શન અનુભવીને આયનમાં રૂપાંતરિત થાય છે. હવે અહીંયા એક ઉદાહરણ લખ્યું છે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. તો વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એના વિશે પણ આપણે NCERT બોર્ડના લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ, તો એ લેક્ચર પણ તમે રિફર કરી શકો છો. તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે તો એમાં હાઇડ્રોજન વાયુ દાખલ થાય H2 વાયુ તો એ પોતે ઓક્સિડેશન અનુભવી અને H+ આયનોમાં રૂપાંતર પામશે. તો લખ્યું છે દાખલ કરેલો વાયુ ઓક્સિડેશન કે રિડક્શન અનુભવીને આયનમાં રૂપાંતરિત થાય છે. હવે H2 વાયુ દાખલ કરીએ તો એ ઓક્સિડેશન પામે છે, પણ ધારો કે Cl2 વાયુ દાખલ કરીએ તો Cl2 વાયુ ઓક્સિડેશન નહીં પામે, Cl2 વાયુ છે એ રિડક્શન પામશે, એ ઇલેક્ટ્રોન મેળવી અને Cl- આયનમાં રૂપાંતરિત થશે.
એટલે અહીંયા લખ્યું છે કે દાખલ કરેલો વાયુ ઓક્સિડેશન કે રિડક્શન અનુભવીને, હવે H2 વાયુ દાખલ કરીએ તો ઓક્સિડેશન અનુભવશે, Cl2 વાયુ દાખલ કરીએ તો રિડક્શન અનુભવશે. એટલે જે પ્રકારના વાયુનો ગુણધર્મ છે એ પ્રકારે પોતે ઓક્સિડેશન કે રિડક્શન અનુભવશે. અનુભવીને આયનમાં રૂપાંતરિત થાય છે તો એ આયનો દ્રાવણમાં દાખલ થશે, અથવા દ્રાવણમાંના આયનો ઓક્સિડેશન કે રિડક્શન પામીને અનુરૂપ વાયુમાં ફેરવાય છે અને એ વિદ્યુત ધ્રુવ ઉપર મુક્ત થાય છે પરપોટા સ્વરૂપે. હવે દાખલા તરીકે Cl આયનનું દ્રાવણ હોય અને પ્લેટિનમનો ધ્રુવ હોય તો શું થશે? Cl આયનો એ વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર ઓક્સિડેશન પામે, ઇલેક્ટ્રોન ગુમાવે તો Cl2 વાયુમાં રૂપાંતર પામશે. અને ધારો કે H+ આયનો હશે તો એ શું કરશે? તો રિડક્શન પામશે અને H2 વાયુમાં રૂપાંતર પામશે. એટલે દ્રાવણમાંના આયનો જો H+ આયનો હશે તો રિડક્શન અનુભવશે, Cl- આયનો હશે તો ઓક્સિડેશન અનુભવશે. જેમ અહીંયા મેં કીધું એમ કે દાખલ કરેલો વાયુ H2 વાયુ દાખલ કરશો તો ઓક્સિડેશન અનુભવશે, H+ આયનો બનશે જે દ્રાવણમાં જશે. Cl2 વાયુ દાખલ કરશો તો એ રિડક્શન અનુભવશે, Cl- આયનો બનશે, Cl- આયનો દ્રાવણમાં જશે. સેમ અહીંયા દ્રાવણમાંના આયનો, હવે દ્રાવણમાં H+ આયનો હોય તો એ ઇલેક્ટ્રોન મેળવવાની ક્રિયા કરીને H2 બનશે એટલે કે રિડક્શન અનુભવશે. દ્રાવણમાં Cl- આયનો હશે તો એ ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા કરશે, Cl2 વાયુ બનશે એટલે કે ઓક્સિડેશન અનુભવશે. એટલે એ પ્રકારે આપણે અહીંયા બે ઓપ્શન લખ્યા છે કે દાખલ કરેલો વાયુ ઓક્સિડેશન કે રિડક્શન અનુભવીને આયનમાં રૂપાંતરિત થાય છે, અથવા દ્રાવણમાંના આયનો ઓક્સિડેશન કે રિડક્શન પામીને અનુરૂપ વાયુમાં ફેરવાય છે. H+ આયનો હશે તો અનુરૂપ વાયુ H2 મળશે, Cl- આયનો હશે તો અનુરૂપ વાયુ Cl2 મળશે. દાખલા તરીકે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ વિશે આપણે જાણીએ છીએ. અહીંયા H2 વાયુ દાખલ કરે તો એને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કહેવામાં આવશે, Cl2 વાયુ દાખલ કરવામાં આવશે તો એને ક્લોરીન વિદ્યુત ધ્રુવ કહેવામાં આવશે, ક્લોરીન વાયુ વિદ્યુત ધ્રુવ. એવી રીતે આપણે આ ત્રણ પ્રકાર એ વિદ્યુત ધ્રુવના આપણે સમજી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉની થિયરીનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ થિયરી અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.